ખેડૂત મિત્રો, આજે તારીખ 29/11/2025ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ. જેતપુર 1451, મોરબી 1528, રાજકોટ 1500, ધંધુકા 1521, ધ્રાંગધ્રા 1470, હરસોલ 1465, આંબલિયાસણ 1431. બીજા વિસ્તારના ભાવ આપણને નથી મળ્યા એટલે તમારા સુધી નથી પહોંચાડી શકતા. અમારી પાસે સમય હશે તો ચોક્કસ રાતે જે અમે વિડીયો મૂકીએ છીએ તેમાં ભાવ આપવાનો પ્રયાસ અમે કરશું. કપાસ બજાર મંદીમાં જ આળોટી રહી હોય તેવો માહોલ છેલ્લા 3-4 વર્ષથી કપાસ બજારમાં જોવા મળી રહ્યો છે. અત્યારે એવું પણ જાણવા મળી રહ્યું છે કે જે કપાસ બજારને કદાચ આવનારા સમયમાં અસર કરે કે ન કરે તેની આપણને કલ્પના કે ખ્યાલ નથી, પરંતુ અત્યારે ઘણી બધી વાતો એવી વહેતી થઈ છે કે બ્રાઝિલ દેશમાં અત્યારે દુષ્કાળની પરિસ્થિતિ ચાલી રહી હોય તેવો માહોલ છે તે જોવા મળી ગયો છે. તેવું પણ જાણવા મળે છે કે કપાસનો પાક છે તે નીકળી ગયો છે, પરંતુ બ્રાઝિલમાં નવા વાવેતરમાં દુષ્કાળની પરિસ્થિતિ કેવી રહે છે અને કેવું વાવેતર થાય છે, અને અત્યારે જે હાલ માલ નીકળી ગયો છે તેમાંથી નિકાસના કામકાજ બ્રાઝિલ કેવા પ્રકારે સ્ટ્રેટેજી અપનાવે છે તેના ઉપર વિશ્વમાં કપાસ બજાર ઉપર એક ફેક્ટર છે તે સીધી કે આડકતરી રીતે અસર કરશે કે નહીં કરે તેની માહિતી તમારી પાસે હોય તો તમે કોમેન્ટમાં જવાબ આપવાનો પ્રયાસ ચોક્કસ કરજો. ખેડૂત મિત્રો, આ બધી જો અને તો જેવી વાતો છે આની અસરો થાય પણ ખરી અને ન થાય પણ ખરી, કારણ કે આ વર્ષે પાક ત્યાં નીકળી ગયો છે તેવું જાણવા મળે છે. પરંતુ રિઝર્વ સ્ટોક કદાચ બ્રાઝિલ રાખવા માંગે, કારણ કે નવા વાવેતરમાં દુષ્કાળ જેવી જ પરિસ્થિતિ રહી અને વાવેતર ઓછા થાય તો તેને પણ પોતાને જરૂરિયાત હોય તેને ધ્યાનમાં રાખીને માલનો સ્ટોક કરે અને કદાચ નિકાસના કામકાજ ઓછા કરે અને વિશ્વ લેવલે કપાસ બજારમાં એક પ્રકારની કહેવાય ને કે ઉણપ ઊભી થાય તો પણ કપાસ બજારમાં થોડો ઘણો જીવ તેજી રિકવરી તરફી આવે તો જે ખેડૂત મિત્રોને આ વર્ષે તો આપણને ખબર જ છે કે ગુજરાતમાં મોટા પાયે કમોસમી વરસાદ પડ્યો, તેને લીધે કપાસના આખા ખેતરો ઘણી બધી જગ્યાએ પ્રભાવિત થયા અથવા તો ઊભો રહી ગયો હતો, તે કપાસની ગુણવત્તા ઘટી ગઈ અને અત્યારે ગુલાબી ઈયળનો જોરદાર એટેક ચાલી રહ્યો હોવાથી કપાસના ઉત્પાદનમાં ભારતમાં મોટો ફટકો પડે અને આની સીધી જ અસર કપાસ બજાર ઉપર આવનારા સમયમાં કેવી જોવા મળે છે તે આપણે જોવાનું રહે છે. ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તેમજ આવનારા સમયમાં કપાસના ભાવ વધશે કે ઘટશે તે બાબતે તમારું મંતવ્ય તમે કોમેન્ટમાં જણાવી શકો છો. અમે ક્યારેય કોઈ પણ પ્રકારની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા. તમારા ખુદના આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય લઈ શકો છો. આભાર ખેડૂત મિત્રો.